તો હવે આ જીવની માટે ભાગવત કથા છે સાહેબ. શેની માટે છે? સૂતજી મહારાજ આગળની કથામાં જેમ 7 દિવસમાં પરીક્ષિત રાજાનો મોક્ષ થયો, એનું શું કારણ? તો પરીક્ષિત રાજા જેવો કોઈ જીવ હોય, પરીક્ષિત રાજા જેવો જો કોઈ જીવ હોય, આમાં આ કથામાં તમે હે ને મનને મનનથી અને કેન્દ્રિત કરજો. પરીક્ષિત એ જીવ છે અને જીવને સમજાવવા માટે આખી ભાગવત કથા છે. પણ પરીક્ષિત રાજા જેવો કોઈ લાયક જીવ હોય અને એ કથા વાંચનાર જે વક્તા છે એ સુખદેવજી જેવો હોય સાહેબ. પણ હવે સુખદેવજી મહારાજ અહીંયા કથા વાંચવા આવી કે એમ નથી. એટલે એવા એવા સંતોને આ દુનિયામાં ભગવાને મોકલ્યા છે કે તમે જાઓ અને આવા કોઈ લાયક જીવ હોય એને મારી પાસે લેતા આવો. લાયક હશે એટલા જ બેસે આ ગાડામાં, તો કારણ કે લાયક વગર તો બેહાતું નથી. તુકારામ મહારાજે બહુ ભક્તિ કરીને છેલ્લે તુકારામ મહારાજે એમના ઘરનાને કીધું, દેવી કે હા, કે એક કામ કરો, તમે જીવનમાં ભક્તિ ન કરી તો કાંઈ નહીં, પણ આજ ભગવાનનું વિમાન પાર્ષદો લેવા આવ્યા છે અને એ વિમાન લઈને આવ્યા છે, તો આવો ને બેસી જાઓ ને, હું તમને ત્યાં ભગવાનના દરબારમાં લઈ જાઉં. તેથી તુકારામજીના ઘરનાએ તુકારામજીને એમ જ કીધું તું તમારે જવું હોય તો જાઓ, મારે કાંઈ આવવું નથી. એટલે આ સ્વભાવ છે એક, જેનો સ્વભાવ સુધરે જ નહીં સાહેબ. તમે વિચાર તો કરો કે તુકારામ મહારાજ એટલે કોઈ સામાન્ય નહીં સાહેબ. હવે એવાની ધર્મપત્ની જો એમ કહે કે તમારે જવું હોય તો જાઓ, મારે વિમાનમાં નથી બેસવું, અને તુકારામના ઘરના ના પડે એવું કાંઈ નથી. હમણાં આપણે અહીંયા વિમાન ઉતારી કેટલા જણા ઊંચી આંગળી કરો તો કેટલા બેસી જાય? કદાચ અહીંયા વિમાન આવે, બરાબર, અને ભગવાનના પાર્ષદો આવીને એમ કે ચાલો તમારું બધાનું કલ્યાણ થઈ ગયું છે, વિમાનમાં બેસી જાઓ. દાંત કાઢવા માટે કથા નથી કરતો, તમને સમજાવવા માટે કહું છું. તમારા હૃદયને પૂછી જો, તમે વિમાનમાં બેસો ખરા? તરત ક્યાંક ના રે બોન, મારે તો હજી છોકરો પરણાવવાનું બાકી છે. કદાચ આનકેટથી તો એકાદા બે બેહી જાય એવું મને વિશ્વાસ ખરો પાછો. એ આમ નહીં તો આમ મૂળ બેહી જાય, સમજી ગયા તમે? હાલો ને કે આપણું તો આમ મોક્ષ હાટું ન બેહી જાય, પણ તમારથી છૂટવા હાટું બેહી જાય, એમ મૂળ બેહી જાય. તો બાપ, કથા છે એક જીવને સમજાવવા માટે સુખદેવજી મહારાજે 7 દિવસ ભાગવતની કથા કરી છે. આપણું મૃત્યુ એટલે આપણા જીવનનો મોટામાં મોટો દિવસ. આપણું જે મૃત્યુ થઈ જાય ને સાહેબ, એનેથી આપણા જીવનમાં કોઈ મોટો દિવસ આવતો નથી. યાદ રાખજો. તમે છે ને તમારો જન્મદિવસ ઉજવો ને બ્રડે કેક લાવો ને આવું બધું કરો ને, યાદ રાખજો તમારા એક જીવનનું 1 વર્ષ ઓછું થઈ ગયું ને એની તમે ઉજવણી કરો છો. આપણા વૈદિક સનાતન ધર્મની પરંપરામાં તિથિ ઉજવાય છે. શું ઉજવાય છે? તિથિ. જ્યારે આપણા પૂર્વજો વયા જાય, આપણા સંતો દેવ થઈ જાય ને, તો એની પાછળ મોટી મોટી તિથિના દિવસે મોટા મોટા સંતવાણીના કાર્યક્રમ હોય છે અને મહાપુરુષો બધા તિથિ જ ઉજવે છે. અને આપણે જૈનમાં એ તો અતિથિ છે. અતિથિમાં જો તિથિ વળી જાય તો તમારું કલ્યાણ થઈ જાય. આયા તેથી અતિથિ હતા, તિથિ નક્કી નહોતી, હા તમે આવશો કે 8મી આવશો કે 9મી આવશો, પણ જ્યાં તેથી આ તિથિ નક્કી થઈ છે. એટલે નક્કી હોય ને એની વાય મહેનત કરાય, પણ જે વસ્તુ નક્કી જ નથી આપણને, એની પાછળ શું મહેનત કરવાની? અને આ કથાનું એટલા માટે બને છે, પરીક્ષિત રાજા 7 દિવસનો મોક્ષની પાછળ બીજું કંઈ કારણ નહોતું, એમ ખાલી કહેવામાં આવ્યું હતું કે તને નાગ કરડશે ને તારું મૃત્યુ થશે. નાગ એટલે શું? કાળ. આપણને બધાને એક દી કાળ ઉપાડી જવાનો છે. નાગનો અર્થ કાળ થાય.
આપણો બધાનો એક દી કાળ આપણો આવશે અને 7 જ દિવસમાં આવશે. લ્યો, આ પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ આપ્યું નહીં, આપણે બધાને 7 જ દિવસ, 7 વાર આવે ને અઠવાડિયાના, એમાં એક તો નક્કી છે કે નથી આપણો. જે આવી પણ નક્કી તો છે ને કે એક દી આ વારે આવવાનો છે એમ. આ કથા એની છે સાહેબ, તમારી માટે કથા છે. 7 દિવસમાં એક દિવસ કાળ આવશે એટલે 7 વાર છે, એમાંથી એક વાર આપણો નક્કી છે પણ ખબર નથી કે કયા વારે જવાનું છે. અને ખબર પડી જાય તો ચાલો, તમને ખબર પડી જાય કે આપણે આ વારે મરવાનું છે તો આપણે બધાએ સમાધાન કરી નાખીને છોકરાને કહેતા જાય બટા આટલા એટલે મેં આપ્યા છે ને આટલું આમ કરવાનું છે ને આ બધું કમ્પ્લીટ ન કરતા જાય. પણ આપણને ખબર નથી, આ ખબર નથી એનું દુઃખ છે. એટલે ભીતિ વિના પ્રભુમાં પ્રીતિ ક્યારેય થતી નથી. જીવનમાં થોડીક પ્રીતિ હોય, થોડીક બીક હોય ને તો પરમાત્મામાં પ્રીતિ હારી થાય, ભગવાનમાં. એટલે ઈશ્વરમાં આપણી સારી પ્રીતિ થાય એની માટે ભીતિ બતાવી છે. સંતો કોઈ શ્રાપ આપે જ નહીં સાહેબ, 7 દિવસમાં તારું મૃત્યુ થશે. પ્રીતિ. બાકી તો જ્યારે આપણો જન્મ થાય છે ને ત્યારે મૃત્યુ નક્કી થઈ ગયેલું હોય છે. મૃત્યુ આપણું કોઈ નક્કી કરતું જ નથી સાહેબ. જ્યારે આપણો જન્મ થાય છે જે સ્થળ ઉપર, એ જ દિવસે આપણું મૃત્યુ પણ નક્કી થઈ જાય છે ને એ જ દિવસે એ સ્થળ પણ નક્કી થઈ જાય છે કે આ સ્થળ ઉપર તારું મૃત્યુ થશે ને આ સ્થળ ઉપર તારો જન્મ થશે. આ નક્કી કરીને આવ્યા છે. આ તો કેવલ વચ્ચેનો માર્ગ છે, મંજિલ છે આપણી. હવે શું કરવું છે એટલે તો હું તમને કહું છું કે મૃત્યુનો દિવસ એટલે પરમાત્માને હિસાબ આપવાનો દિવસ. તમે તમારા જીવનમાં શું કર્યું છે એ અહીંથી અહીંયા જશો એટલે હિસાબ થશે. પડ્યો હશે તો આપવા થશે. આપણી પાસે એનો હિસાબ હશે તો આપવા થશે. એટલે કઈ મંદિરે ગયા હશો, કઈ પુણ્ય દાન કર્યું હશે, કોઈ ગરીબને રોટલો આપ્યો હશે, કોઈ ગરીબ માણસનું તમે કામ કર્યું હશે ને, એવું નહીં રાખતા કે અમારા ઘરના કરે એટલે અમારે ન કરાય. કારણ કે આમાં એવું ચોક્કસ છે કે જેના હાથે થયું છે એ જ એને મળવાનું છે. જેટલું તમે કર્યું છે એ જ તમે પામવાના. એટલે આ બધું પણ ક્યારે થાય? હાથમાં લગામ હોય ત્યારે. પછી તમારા દીકરાની વહુ આવી જાય ને છોકરા વ્યવહાર લઈ લે ને પછી તમારું કંઈ હાલે એવું ન હોય અને પછી તમે એમ કહો ઘણું બધું કરવું છે, ત્યારે કાંઈ નહીં થાય. જ્યારે તમારા હાથમાં છે ને ત્યારે કરી લેજો. કારણ હમણાં એક મેં એવી કથા કરી હતી, ભાગવત ડોળિયા. એ ગામ સમક્ષ કથા હતી. આખું ગામ મને કે બાપુ અમારે નવું શમશાન બનાવવું છે એટલે શમશાન નિમિત્તે કથા કરવી છે, આવું મને પૂછવામાં આવ્યું. એટલે મેં અમારે મોપભાઈ બધા આવેલા એટલે મેં એમને એવું કીધું કે તમે શમશાનમાં કથા રાખો તો હું આવું. કથા જ શમશાનમાં કરવાની અને આખા જેટલા કથા સાંભળવા આવે એ બધાને પ્રસાદી શમશાનમાં લેવાનો તો હું આવું કથા વાંચવા. મને કે બાપુ જેવી તમારી ઈચ્છા. એ તારીખ દઈ ગયા ને પછી શમશાનમાં મંડપ નખાણો ને પછી શમશાનમાં રસોડું હોતું થયું. એટલે બધા વિચારે કે શમશાનમાં કેમ ખાવું. પહેલા દિવસની કથામાં મેં કીધું શમશાન એ આ દુનિયાની પવિત્રમાં પવિત્ર ભૂમિ છે. શમશાન એક બીજું કંઈ નથી, શમશાન એક જ્ઞાન ભૂમિ છે. શમશાનમાં કોનો વાસ છે? ભગવાન શિવનો વાસ છે. જીવ અને શિવ જ્યાં મળી જાય છે સાહેબ, જીવ અને શિવનું જ્યાં મિલન થાય એ શમશાનની ભૂમિ છે. એટલે પહેલા દિવસે હું જમવા બેઠો, પછી તો બધા બે જ બધા પ્રસાદ લેવા બેઠા. પણ 2-3 દિવસ થયા એટલે મભાઈ મને કે બાપુ હવે તો બીજું રસોડું આપણે મોટું કરવું પડશે. મેં કાંઈ હવે તો બધા પ્રસાદ લેશે તો આપો બધા એને પ્રસાદ. પણ યાદ એટલું ચોક્કસ રાખજો, તમે જે ઘરમાં અત્યારે રહ્યો છો ને એને શમશાન જ કહેવાય. તમારા ઘરમાં માખીઓ મરે છે, મોકળા મરે, કીડીયું મરે છે ને, જે મરી જાય ને શમશાન કે. તમે ક્યાં મરો છો? અહીંયા તમે ઘરે જ મૂળતો મરો છો ને, ગુજરી તો ઘરે જ જાઓ છો ને. જ્યાં આપણું મૃત્યુ છે એને શમશાન કહેવાય. એટલે સંતો મહેનત કરે છે કે જે શમશાનમાં તું રહેશ ને એ શમશાનને મંદિર બનાય. તારા પરિવારમાં તું એવું જીવન જીવ કે તારો પરિવાર અને તારું ઘર મંદિર બની જાય.
અમુક જોજો, અમુકના ઘરે તમે જાઓ ને એને જીવનમાં કાંઈ ન કરવું પડે, એક ખારા ઘરની દીકરી આવી જાય એના ઘરમાં તો એના ઘરમાં ચોખ્ખાઈ, એનો પરિવારની ચોખ્ખાઈ બધું એકદમ રેડી થઈ જાય. એટલે તો આપણામાં કહેવત છે, પુત્રના પાણામાં વહુના બાણામ વળી વળી નકર જય સિયારામ. તો બાપ, તમારું ઘર ઈ મંદિર છે, પણ તમારે બનાવવું પડશે એનું, આ ઘરનો. કારણ કે આવડું આ છે ને એ જ ઘર છે સાચું, ઓલું નહીં, એને મકાન કહેવાય. આ ઘર છે. તો શમશાન એક જ્ઞાન ભૂમિ છે, એક પવિત્ર ભૂમિ છે સાહેબ, ક્યાં જીવ અને શિવનો મિલન થાય છે. તો એવી કથા લખવા માટે આજે ભગવાન વ્યાસ સૌથી પહેલા કથાના આરંભમાં કોનું આહવાન કરે છે? ગણપતિનું. એમ આપણા ઘરમાં કંઈ પ્રસંગ હોય, કંઈ સારું કામ કરીએ તો સૌથી પહેલી પૂજા આપણે કોની કરીએ છીએ? ગણપતિની કરીએ ને. વિઘ્નેશ્વરાય વરદાય લંબોદરાય છે. વિઘ્ન હરતા કોઈ દેવ હોય તો એ ગણપતિ છે. તો આજે ભગવાન વ્યાસ ગણપતિનું આહવાન કરે છે. તો ગણપતિના પત્ની રિદ્ધિ અને સિદ્ધિ, બરાબર ને? તમને આની વચ્ચેનો ભેદ સમજાવું. ક્યારેક આપણને એવું થાય કે ગણપતિની જો પહેલા પૂજા થતી હોય તો ગણપતિ તો ભગવાન શિવના બાળક છે, તો ભગવાન શિવના લગ્ન થયા ત્યારે ગણપતિ નહીં બેહાર્યા હોય? તો આ ગણપતિ એવું છે શું? આપણે તો એવું જ ને કે આ પરંપરા આવે છે એટલે આમ નામ ચાલી જાય, એમ નહીં. તમે સમજો આમાં કંઈક છે. તમે જો ભજન હોય ને, ભજન ગામમાં, તો પહેલા એમ કે ઓલા ભગતને બોલાવો ને, અમારે તો આ રણજીત ગઢવાળા ભગત ભજન ગાય, એને બોલાવો ને કે એનું નામ એ ગણે અને માંડે એ ગણે. હા, મેં તો એની ભેગા બહુ ભજન કર્યા છે, પણ એનું નામે ગણે ને માંડે એ ગણે. એ ટાઈમે તો લગભગ મને ભજન આવડતા નહીં, એટલે હું ગણેભાઈને એમ કહું, ગણેભાઈ, તો કે શું બાપુ? મેં કીધું મારે ભજન શીખવા છો. ત્યારે હું પાળિયાદ જગ્યાની ટેલ કરતો, એટલે એને કહું મારે ભજન શીખવા છે. તો કાંઈ વાંધો નહીં બાપુ, પણ ખબર નહીં કે આ લોહીમાં આવતું હોય છે બધું, બ્લડમાં આવે. લોહીના ગુણ દુનિયામાં ક્યારેય સાહેબ જતા નથી. પછી એ ગણે બેહારે, બે કડી બોલું. જમા જાગરણનો કુંભ સ્થાપ્યો, મળ્યા જતી ને સતી હે ગરવા. જમા જાગરણનો કુંભ થપાયો, મળ્યા જતી નહીં સતી. પાટે પધારો ગુણપતિ, પાટે પધારો ગુણપતિ. હા બાબુ, નિજિયા પંથી આવા મંડપ રોટ્યા. નિજિયા પંથી આવા મંડપ રોપિયા, મળ્યા જતી ને સતી. પાટે પધારો ગુણપતિ હે ગરવા, પાટે પધારો ગુણપતિ. જમા જાગરણનો ગરબા ગમે એટલા દિવસો ગાય તો તમને સમજાય નહીં,
પણ જો એ ભજનની કડી સમજવી હોય ને તમારે, એટલે કોઈ માર્ગદર્શક પુરુષ એટલે સદગુરુ, ગુરુ જોઈએ સાહેબ. જમા જાગરણનો કુંભ સ્થાપ્યો. થાય હું તમારું જમા હોય ને આગળનું તો જાગરણ થાય, નકર આખી જિંદગી ઉજાગરા થાય. થાય ને? તમારું કંઈક જમા હશે, તમારું બેલેન્સ હશે તો જાગરણ, નકર ઉજાગરો. કેટલાય ભજન કરીને મરી જાય, કોઈને હાટું વિમાન નથી આવતા સાહેબ. હું તો ગણ્યા બાપા પાસે શીખતો ભજન. હા, જમા જાગરણનો કુંભ સ્થાપ્યો, મળ્યા છે ત્યાં જતી ને સતી. હે ગરવા પાટે પધારો ગુણપતિ. ગુણ, ગણપતિ નહીં, ગુણ. સૌથી પહેલા કે છે ને કે તું ઘીરે ગણે માંડી દે, ગણ્યાનું કામ ગણે ઉકેલે. ગણ્યાનું કામ ગણે ન ઉકેલે, પણ તમારામાં સારો ગુણ હોય ને તો 5 જણા આવીને કામ ઉકેલી જાય. ઉકેલી જાય ને. સારો ગુણ અને સારા ગુણની 2 પત્ની. તમારામાં સારો ગુણ અને ખરાબ ગુણ, અને આખી આ રમત જ ગુણની છે. સત્વ ગુણ, તમો ગુણ ને રજો ગુણ. તો ગુણની રમત છે. એમાં ગુણના 3 પ્રકાર કીધા છે, પણ જેનામાં પાટે પધારો ગુણપતિ, જેનામાં એવો ગુણ આવી જાય એટલે કીધું વિઘ્ને વરદાય લંબોદરાય જગત પિતાય. જગત પિતાય એમ કીધું છે. જે બધાય વિઘ્ન ને હરી લે, એની 2 પત્ની છે. એકનું નામ છે રિદ્ધિ અને એકનું નામ છે સિદ્ધિ. તો આ રિદ્ધિ અને સિદ્ધિ એટલે શું? એક તો તમારામાં સારો ગુણ હોય ને તો એને ગુણપતિ બેઠો કહેવાય, બરાબર ને? પછી હજુ જો તમારે કોકને નિંદા જ કરી હોય, કોકની જ વાતો કરી હોય, તો તમારામાં સારો ગુણ નથી, એટલે તમારામાં હજુ ગણે બેઠો જ નથી ને. દરરોજ રાતે બેહારો તોય પણ તમારામાં નથી બેઠો, એનું શું કરવું?